હલો મારી યુટ્યુબ ફેમિલી, તો જો આજે થઈ ગઈ છે 14 અને 13 બે ભેગું છે એટલે હવે ચૈત્ર મહિનો એન્ડમાં છે, પૂરો થવા આવ્યો છે અને આખો મહિનો મેં કીડિયાળું પૂર્યું નથી એટલે હવે આજે મારે કીડિયાળું પૂરવાનું છે અને એના માટે મેં લઈ લીધો છે રવો અને ભેગી નાખી છે મોગલ દાળ અને એ પણ થોડીક આખી ભાંગી ખાંડી લેવાની છે કેમ કે કીડિયુંને ઉપાડવામાં આસાન રહે અને એક વાટકી નાખ્યો છે એમાં ઘઉંનો કરકરો લોટ, જાડો લોટ જ નાખવાનો છે, ઝીણો લોટ નથી નાખવાનો અને એમાં થોડુંક આપણે ઘી નાખીશું 1 વાટકી જેટલું અને 1 વાટકી જેટલી મેં ખાંડ પણ એડ કરેલી છે અને એના પછી નાખીશું થોડોક અમથો ગોળ અને બધું બરોબર મિક્સ કરી દેવાનું છે અને મારું માનવામાં આવે ને તો જો સોરી તલ પણ નાખીશ અને પછી બધું બરોબર મિક્સ કરવાનું છે અને મારું માનવું એવું છે કે આપણે જેટલું હાથે આપણા દાન્ય પુણ્ય કર્યો ને એટલું આપણે હાથે જ કરી લેવું, આપણે કોઈના ઉપર ડિપેન્ડ ન થવું કેમ કે આપણા ગયા પછી તો એ આપણી પાછળ શું કરે ન કરે આપણને કાંઈ ખબર નથી, પણ આપણે જીવતા છે ને તે આપણી હાથે જ આપણે દાન પુણ્ય બધું કરી લેવાય અને હું તો એમ માનું છું કે મૂંગા જનાવર જીવ જંતુઓને જ આપણે આ બધું દાન પુણ્ય કે એના માટે ખાવાનો ખોરાક એ બધું આપણે વધારે કરીએ ને તો સારું કેમ કે એ લોકો તો કાંઈ આપણી પાસે માંગી શકતા નથી એટલે આપણે એના માટે જ થોડું ઘણું આપણે કરવું પણ જરૂરી છે અને ચૈત્ર મહિનામાં તો કીડિયાળું લોકો પૂરે જ છે તો હું આવી રીતના કીડિયાળું પૂરું છું અને આ બધું છે ને મિક્સ કરી અને મારે એક જે ત્રોફા આવે છે ને લીલા એમાં આ બધું મારે નાળિયેરમાં અંદર ભરી દેવાનું છે અને એકદમ પ્રેસ કરીને ભરવાનું છે કેમ કે કીડિયુંને ખોરાક 4 મહિના જે વરસાદ પાણી આપણે હોય ને એમાં એ કીડિયુંને ખોરાક ચાલ્યો રહે અને આ 2 નાળિયેર છે ને આજે જ હું ઝાડવાના થળીએ મૂકી આવીશ, અહીંયા તો આપણે કે ઝાડવા ન હોય પણ ગમે ત્યાં હું ઝાડવે 2 નાળિયેર મૂકી આવીશ ને આ બીજું વધશે ને એ હું કાલે જવાની છું બાપા એ ત્યાં હું લઈ જઈશ ને ત્યાં પણ અમારે બહુ જ કીડિયું છે, ત્યાં તો 1 દિવસમાં બધું પતાવી દેશે. જો 2 નાળિયેર ભરાઈ ગયા છે અને આ કોથળીમાં પેક કર્યું ને એટલું બચી ગયું છે ને એ આજે તો અમાસ છે એટલે આજે અમાસ નથી સોરી આજે 14 છે એટલે આજે આ 2 નાળિયેર મૂકી દઈશ અને આ છે એ કાલે અમાસને દિવસે હું કીડિયુંને કીડિયાળું પૂરી દઈશ. તો જો અમારે ભાઈ પણ હવે અહીં કીડિયાળું પૂરે છે, બાપાએ ગયા જાસુન્યા પણ અમારા ભાઈ કીડિયાળું પૂરી દેશે. તો તમને મારો વિડીયો કેવો લાગ્યો ને મને કમેન્ટમાં જણાવજો અને વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો.